સુરત પૂર્ણા તેમજ ડિંડોલી વિસ્તારમાં બે યુવકના મોતની ઘટના પ્રકાશમાં આવી હતી, જેને લઈ પરિવાર શોકનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ પૂર્ણા વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય જય ચમનભાઈ સાવસિયા નામનો યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જેને તપાસ કરતા તબીબે મૃત ઘોષિત કર્યો હતો। મારું નામ ભાવેશભાઈ છે। મારો ભત્રીજો હતો એ એક્સપાયર થઈ ગયો છે। એને હું બીજે રહું, મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે યુનિટીમાં કે, એટલે હું ગયો। પછી સાહેબે એમ કીધેલું કે એને રાતે એટેક આવી ગયેલો છે। કેટલા વર્ષનો હતો? 23 વર્ષનો હતો જય ચમનભાઈ। એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે। કોઈ પ્રકારની બીમારી એવું કંઈ હતું? કોઈ વસ્તુ બીમારી નહોતી એને, કોઈ વ્યસન નહોતું? કોઈ વ્યસન નહોતું, કોઈ બીમારી નહોતી। અને કોલેજ કરીને જોબે ચડ્યો હતો, ઘરનો ધંધો કરતો। પરિવારમાં 2 જણા જ હતા, એક બેન છે એ સાસરે ગઈ છે। જ્યારે ડિંડોલી વિસ્તારમાં બનેલા બીજા બનાવમાં ગાર્ડનમાં મોર્નિંગ વોક પર ગયેલો એક યુવક અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો, જે પણ મૃત જાહેર કરતા બંનેને હાર્ટ એટેક આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ત્યારે બંને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।